હવે પાછો સૈનભોગ. શ્રી યશોદા મૈયા નંદાલયમાં પ્રભુ પધાર્યા, આરતી ઉતારી, ઓવારણા કર્યા, સૈનભોગ સિદ્ધ કરીને અરોગ આવ્યો. અહીંયા બે પ્રકાર આવે છે, પાછું નંદાલય અને સ્વામિનીજીનું. શ્રી રાધિકાજી પણ પોતે સૈનભોગ પ્રિયા પ્રીતમ આમને સામને બેસીને ભોગ આરોગી રહ્યા છે. અને પછી સૈનના દર્શન. ઠાકોરજી પોતે પ્રિયાજુ સાથે, સ્વામિનીજી સાથે પોતાના નિકુંજમાં પધારી રહ્યા છે, પોતે વિહાર કરી રહ્યા છે. જેમ આપણે સાંજનો વોક કરીએ ને, ફરવા જઈએ થોડીક વાર, એમ ઠાકોરજી વિહાર કરી રહ્યા છે શ્રી રાધિકાજી સાથે. થોડીક ગોપીજનો પણ કોઈક વાર હોય છે, કોઈ વાર શ્રી સ્વામિનીજી હોય છે, અને એમ કરીને નિકુંજની અંદર સ્વામિનીજી પધારે છે અને પછી પહોળે છે ક્યાં? નિકુંજની અંદર. તમે શયનના બધા જ પદ જોજો, બધા સ્વામિનીજી સાથેના હશે. ઉઠે ક્યાં? નંદાલયમાં. પહોળે ક્યાં? સ્વામિનીજી ત્યાં નિકુંજમાં. તો આ વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ એક સાથે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુના અષ્ટયામ સેવા પ્રકારમાં ચાલી રહ્યા છે. આ બંને ભાવોનું એટલું જ મહત્વ છે. શ્રી મહાપ્રભુજીએ પોતાના આ પુષ્ટિ લીલામાં પોતે આજ્ઞા કરી કે જ્યાં સુધી બાલ ભાવની અને બાલ ભાવથી તમે સેવા નહીં કરો, જ્યાં સુધી તમે શ્રી યશોદાજીનો ભાવ તમારા હૃદયમાં રાખીને ઠાકોરજીને લાડ નહીં લડાવો, ત્યાં સુધી તત્સુખની ભાવના તમે સમજી નહીં શકો. કારણ કે બાળકને તમે જ્યારે પ્રેમ કરો છો તો માતા વન વે લવ કરે છે. કોઈ બાળક પાસે ઈચ્છા નથી રાખતી. બાળક કિલકાલીઓ ભરે, બાળક ચાલે, ઘૂંટણું ચાલે, એ માતા જોઈ જોઈને હરખાય. કોઈ લેનદેન નથી આમાં. એટલો બધો નિષ્કામ નિસ્વાર્થ ભાવથી એ મા પોતાના બાળકને ઉછેરે છે. એ નાના બાળકનું એટલી જતન કરે છે કે ત્યારે ખોવાઈ જાય છે કે હું પોતે ક્યાં છું. બસ એનું એક જ લક્ષ્ય છે કે બાળકને તકલીફ ન પડે. કેટલું સાચવીને બાળકને રાખે છે. જો જે હો એની ડોક ના એ થઈ જાય. કોઈને આપતા પણ કે છે જો સાચવીને રાખજે. બાળક ચાલતું હશે તો ધ્યાન રાખતી હશે કે માતા કે બાળક ક્યાંક પડી ન જાય, ક્યાંક એવા ઠેકાણે ન ચાલ્યું જાય. એનું લક્ષ્ય, એનું મન, એની વૃત્તિઓ બધી એ બાળકમાં જ છે. એટલે ચિત્તની વૃત્તિનો નિરોધ. એક જ વસ્તુ, મારું બાળક આમ તેમ ક્યાંક જઈને એને તકલીફ ન પહોંચે. લાવવું પડે ધ્યાનમાં, મેડિટેશનમાં, વિચારવું પડે, મગજને જોડવું પડે. પણ અહીંયા ઓટોમેટિક પ્રોસિજર. તમે બાળકનું ધ્યાન, તમારું મનની બધી જ વસ્તુ એમાં ચોંટી જશે. જમાડતા હશો તો બાળક ખાય છે કે નહીં, ધીરે ધીરે જમાડતા હશો, બધું તમારી મન કશે જશે નહીં. વિચારજો, નાના બાળકનો ઉછેર એટલી તમે સાવધાનીથી કરો છો કે એને કોઈ તકલીફ ન પહોંચે. એ જ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે યશોદાજીની જેમ ભાવ રાખી નાના બાળકનું જેમ ધ્યાન રાખો છો, એવી જ રીતે બાલકૃષ્ણ પ્રભુમાં તમારા મનને પોરવી એકાગ્ર ચિત્તે એ સેવા પ્રેમથી કરો. આ સેવા એટલા માટે છે. પુષ્ટિ માર્ગની અંદર ક્યાંય મેડિટેશન કરવાની જરૂર નથી, ક્યાંય કશું જ કરવાની જરૂર નથી. તમારું ડેલી રૂટીન છે. શ્રી વલ્લભ કહે છે તમારે કંઈ સંન્યાસ લેવાની જરૂર નથી, ભગવા પહેરવાની જરૂર નથી. આપણો ઠાકુર કેવો? રસિયો, રંગીલો,
મધુર, આનંદમય, નિત નવા વસ્ત્રો પહેરે, નિત નવી સામગ્રી આરોગે, નિત નવા મનોરથ કરે. અરે એ તો રસીલો છે. તમે શું કામ ભગવા પહેરીને તમે ઠાકોરજીને તમારા મનને એ કરીને ઠાકોરજી પાસે એ જીતે જાઓ છો? પહેરો સુંદર વસ્ત્રો પહેરીને જાઓ, દર્શન કરવા જાઓ, બધે જાઓ, આનંદથી ફરો. આનંદ રાખો મનમાં. આનંદ હશે તો આપી શકશો. પ્રસંગો છે બધા કે ઠાકોરજી પાસે દયારામભાઈ, તમે નામ સાંભળ્યું હશે દયારામભાઈનું, જેના ધોળો બહુ જ પ્રખ્યાત છે. નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે વ્રજ લાડીલો, જેરે જાશે તે જાખી પામશે રોજીરે. એવા દયારામભાઈ એવો સુંદર ડગલો પહેરીને જાય. પહેલા જમાનામાં ડગલો પહેરતા તો એકદમ સફેદ ચકાચક ઇસ્ત્રી ટાઈટ જેવો ડગલો પહેરી અને માળાવાળા પહેરી અને ઠાકોરજીના દર્શન કરવા જાય. ઘરે આવે તો બિચારા એમ તો નિષ્કિંચન જેવા હતા, એક ડગલો રાખેલો, ધોઈને વ્યવસ્થિત પહેરે. દર્શનમાં આવે ને એટલે બધા દર્શનાર્થીઓ એમને જુએ. દયારામભાઈ એમ તો કેવા ગાંચા જેવા ફરે છે અને અહીંયા બધું દેખાવ કરવા આવે છે લોકો સામે, આટલો મોટો ડગલો પહેરીને. એટલે લોકોમાં વાતો થવા લાગી. તે વળી ત્યાં વલ્લભકુળ બિરાજતા હશે, ત્યાં જઈને વાત કરી કે જે આપને અમે એક વાત કહીએ. તો કે બોલો. કે આપ આ દયારામભાઈને આપ જાણો છો સારી રીતે? કે હા, બહુ સારી રીતે જાણું છું. તો કે રોજ અહીંયા સારો સફેદ એટલો સરસ ડગલો પહેરીને આવે ને માળા પહેરે ને બુટ્ટી પહેરે ને બધું કરીને આવે છે. બુટ્ટીઓ પહેરે, હાથમાં કડા પહેરે, અને ઘરે જઈએ તો એમના ઘરમાં તો કાંઈ નથી ને અહીંયા બધાને દેખાવ કરવા આવે છે કે પોતે જાણે બહુ મોટા ભગત છીએ. એ વલ્લભકુળ જાણતા હતા. એમને કહ્યું વાત એવી નથી. જો તમને સાચી વાત જાણવી હોય તો તમે દયારામભાઈને જઈને જ પૂછો કે કેમ આ બધું પહેરે છે. ત્યારે દયારામભાઈને બધાએ પૂછ્યું કે ભાઈ, તમે આટલા બધા સરસ સુંદર તૈયાર થઈને મંદિરમાં કેમ આવો છો? ત્યારે દયારામભાઈએ કહ્યું કે જો આ તો મારો નાથ છે, મારા નાથ સામે હું આવો વિચિત્ર થઈને, ગાંચો થઈને તો ન જવાય ને, એટલે સારામાં સારા કપડાં પહેરી અને ગોપી ભાવથી હું બધું પહેરી અને મારા નાથ પાસે હું જાઉં છું. મારા નાથની એક દ્રષ્ટિ પણ પડે ને અને એ મારો નાથ મને જોઈને હરખાય ને. એમ કે કોઈ પણ માણસ જો વ્યવસ્થિત ન હોય તો આપણને ગમે નહીં, પણ જો સરસ વ્યવસ્થિત થઈને આવે તો આપણી દ્રષ્ટિ પડે. તો મારા નાથને ગમે એટલા માટે હું આ બધું પહેરીને આવું છું, ને તો બીજું બધું મને સંસાર માટે કોઈ એવી ઈચ્છા નથી થતી. આ જવાબ સાંભળી અને વૈષ્ણવો ચકિત રહી ગયા કે કેવો ભાવ! વૈષ્ણવ કેવો હોય કે પ્રભુને જે ગમે, પ્રભુની દ્રષ્ટિમાં પ્રભુને આનંદ આવે એ કાર્ય કરવા માટે કટિબદ્ધ થાય. તો પછી આપણે કેમ આવા રહી જઈએ? આપણે ઠાકોરજી પાસે જવું તો સારા થઈને જ જવું. આપણે જો અપરસમાં કેવી સાડીઓ પહેરીએ, વિચિત્રમાં વિચિત્ર સ્થિતિ હોય આપણી, તો આપણે જો સારી સાડીઓ પહેરીને ઠાકોરજી પાસે અપરસમાં નાહીએ તો, અને પછી બેઠકજીમાં જે ધક્કા મૂકીને ઠાકોરજી શ્રી મહાપ્રભુજી ઉપર જળના રેડા અને માથામાંથી વાળના પાણીઓ પડે, આ રીતે જવાય? તો આપણે સારી રીતે પ્રભુ સન્મુખ જઈને આપણા ઠાકુર કેવા છે, રસરૂપ છે. ભગવાન કહે છે કે તમને મેં બધું આપ્યું છે, આ સંસારમાં તમે આવ્યા છો, આ બધી વસ્તુ આપી છે તમને મેં, બધી જાતના રસો આપ્યા છે, બધું તમે વાપરો, આનંદ કરો. કંઈ સંન્યાસી થવા મોકલ્યા નથી મેં. મનમાં સંન્યાસ હોવો જોઈએ, બહારની. મનનો એટલે શું? વિરાગ. અનુરાગ અને વિરાગ બંને હોવા જોઈએ. કેવા? સંસાર માટે વિરાગ અને પ્રભુ માટે અનુરાગ. તો વિતરાગ કહેવામાં આવે છે કે વિરાગ એટલે સાંસારિક ચીજોમાં અતિશય એની આસક્તિ ન હોય. તમે સાડી પહેરો, સુંદર પહેરો, પણ એવું નહીં કે હું આ નહીં પહેરું તો નહીં જ ચાલે. એને આસક્તિ કહેવાય. નહીં ચાલે એ આસક્તિ. મને તો આના વગર ચાલે જ નહીં.
હું તો આમ ન કરું તો ચાલે જ નહીં, એને બધી આસક્તિ કહેવાય. તો આસક્તિઓ છોડી ન્યુટ્રલ બનો. કોઈ પણ વસ્તુમાં આસક્તિ રાખશો તો વ્યસન થશે, અને વ્યસન થશે તો તમારી અંદર વિકારો આવશે. તો વિકાર આવશે તો પછી બધું જ બગડતું જશે. તો વિકાર ન આવવા દો, બધા જ શોખ બધું જ રાખો, પણ ચાલશે જ નહીં એવું ન રાખતા. મારા જે પણ હું કંઈ કરું, મેં સુંદર સાડી લીધી તો ઠાકોરજીને પ્રસાદી કરો, સન્મુખ લાવો, યા પહેરીને એમની સામે જાઓ. નવી ગાડી લીધી તો મંદિરે દર્શન કરવા જાઓ. હોટેલમાંય જમવા ગયા, ચલો ખાવું જ પડે બધાને, તો હોટેલમાં જમવા ગયા તો એકવાર અષ્ટાક્ષર મંત્ર બોલીને જમો, યા પ્રસાદી મિશ્રી ઘરેથી એક નાની ડબ્બી રાખો, એક મોઢામાં મિશ્રી નાખીને પછી ખાઓ. તો વાંધો છે? આપણું જીવન પ્રસાદી થાય કે નહીં? બધી વસ્તુમાં પ્રભુને સોચવું. દેટ ઇઝ ધ પોઝિટિવિટી ઓફ અ વૈષ્ણવ. વૈષ્ણવ પોઝિટિવ ક્યારે થાય? કે જ્યારે એના વિચારોમાં પરમાત્માનું ચિંતન થાય. એટલે જે પણ વિષય એના જીવનમાં આવે એમાં પ્રભુ માટેની એની સોચ ડેવલપ થાય. ધ ફર્સ્ટ થિંગ જે આવી જોઈએ, દેટ ઇઝ માય પ્રભુ. ફર્સ્ટ થોટ શુડ બી માય પ્રભુ. મારા ભગવાનને આ ગમશે. ફ્રૂટ લેવા ગયા તો આ મારા પ્રભુને ગમશે, એને ધરીને ખાઈશ. તમારા નાના બચ્ચાને સામે ઘરમાં ચિત્રજી હોય કે અરે ડ્રોઈંગ રૂમમાંય ચિત્રજી હોય, લે બેટા જો ઠાકોરજીને કાઢ, ભલે નાનો સરખું બાળક છે, એને આદત પાડો. એક ચિત્રજીને ધરવાની, લે હાથથી જ ધરી દે. બાળક હશે, હું આ જો આ માધવી મારી સામે બેઠી છે, એનું બાળકને મેં જોયું છે, એને જે સંસ્કાર આપ્યા છે એનું બધું જ કાર્ય ઠાકોરજી. એના બાળક એક એક વસ્તુ એને ઠાકોરજી એનો લાલો યાદ આવે એને. એવા સંસ્કાર આ માએ આપ્યા છે. વૈષ્ણવની દીકરી છે, અમારા સાવલીની શ્રી હરિરાયજીની ત્યાંની દીકરી છે, એને એટલા સરસ સંસ્કાર આપ્યા છે. હું તો એના ઘરે પણ ગઈ છું. એટલી સુંદર સેવા કરે છે ને એટલું સુંદર એનું જીવન છે બંનેનું, એમના ત્રણેયનું. એનું બાળક તમે જો કેવું સુંદર ગાન કર્યું, પણ એના સંસ્કાર પણ એવા છે. તો આ રીતના આપણે જીવનમાં નાનપણથી બાલ્ય અવસ્થામાં જ જો તમે વિચારવાની આદત રાખો પોઝિટિવ. હું તમને એમ નથી કહેતી અપરસ પાડી પાડીને તમે ગભરાઈ જાઓ, કંઈ જરૂર નથી. તમે એકવાર સિમ્પલિસિટીથી પ્રભુ પાસે જાઓ. તમે કરી શકો જ્યાં સુધી અપોષ્ટાવેલા પ્રભુ હોય, તમને પુષ્ટાવવામાં તમને પ્રોબ્લેમ થાય છે, ઘરમાં સગવડ નથી, તો અપુષ્ટાવેલા પ્રભુની પણ સન્મુખ તો જાઓ. જો આંખों से ओझल वो दिल से भी ओझल, तो आंखों के सामने तो आओ. एक ना एक दिन दिल में भी समा जाओगे, क्या ने? ले तो आए उनको राह में, बातों बातों में यूं ही खुल जाएंगे दो चार मुलाकातों में. क्या बात है. એટલે બાળકો કોઈ પણ તમે ઠાકોરજી સન્મુખ જતા તો થાઓ. અરે એની દ્રષ્ટિ પડશે ને, કૃપા દ્રષ્ટિ એકવાર, તો પ્રભુ તમને ખેંચી લેશે. અમારો શ્રીનાથજી બાવો કોઈ એમને એમ નથી, રસીલો ઠાકુર છે. અરે રસીલી ગોપી આવીને ઊભી તો થઈ જાય, અને નહીં હોય તો એ રસ ભરી દેશે. તાન સે ને કે પ્રભુ મયા કી નીમો પે સૂકી બેલ કરી હરિયા. અરે અમે તો સૂકા વેલ જેવા છીએ પ્રભુ, રસ ભરનાર તો આપ છો. તો રસ તો પ્રભુ આપે છે. જીવનમાં બધું આપ્યું છે, પછી છોડીને જવાની શું જરૂર છે? જાઓ પ્રભુ પાસે, આનંદ લો. આનંદ પ્રભુ આનંદમય સ્વરૂપ છે પોતાનું, તો તમને આનંદ કેમ નહીં આપે? જેની પાસે જે હોય ને એ જ આપી શકે. તો પ્રભુ તો આનંદમય છે, તો એની પાસે જાઓ. ડર શેનો? જે રીતે પણ જાઓ, પર જાઓ. કઈ રીતે પણ અરોગાઓ, પણ અરોગાઓ.
ભાવથી આરોગાઓ. ભાવના મુખ્યા છે. એક સમય પોતાની વ્યવસ્થા પણ એવી આપી દેશે કે તમે સેવા કરતા થઈ જાઓ, તમે જે પણ કરતા થઈ જાઓ. અનુકૂળતા પણ કરી આપશે. પ્રતિકૂળતામાંથી અનુકૂળતા કરવું તો બાયા હાથ કા ખેલે. શ્રી વલ્લભની કૃપા ઉતરી જશે. તો એકવાર પ્રભુ પાસે જવાનું શીખો, બાળકોને જવાનું શીખો ને તો બધા આ આપણો સનાતન વૈદિક ધર્મને બહુ સમજવાની જરૂર છે ને તો બાળકો બધા જુદા થઈ જશે, તમારું મહત્ત્વ નહીં સમજે. આજે કળિયુગ છે, કળિયુગમાં જે રીતે તમારી સ્થિતિ હોય, કેમ કે બધા વ્યક્તિઓની સ્થિતિ બરાબર નથી હોતી, ઘરમાં બધાના પ્રોબ્લેમ્સ પણ હોય, આચાર વિચાર આપણે ન પાળી શકતા હોઈએ, તો ઠાકોરજી પાસે જવાનો, દર્શન કરવાનો અને એમનેમ જ ધરીને લેવાનો પણ આદત રાખો. પછી ઠાકોરજી જ્યારે પધારે છે ને તો પોતાનો અસબાબ લઈને પધારે છે. જો એક મંદિર શરૂ કરો, તમને ખબર છે, નાનું મંદિર શરૂ કરો પછી ઠાકોરજી કેવું રાચ રચેલું કરી દે છે. અનુભવ છે ને તમને? કેવા મનોરથો કરાવે છે, કેવા જીવોને ખેંચે છે. તો આ બધું ઠાકોરજી તો પોતે કરી જ દેવાના છે, તમારી પહેલની જરૂર છે. बस उन आँखों को उन आँखों में मिला के तो देखो, क्या प्यार है उसमें, उसको लुटा के तो देखो. ये बात है. प्रभु से डरो मत, उससे प्यार करना सीखो. वो प्यार का देवता है. આપણે પ્રેમ તત્વ જે છે, પ્રેમ વગર બધું સૂનું છે, રસ વગર બધું સૂનું છે. ભગવદ રસ, પ્રેમ રસ એની પાસે લો. તમે જીવનમાં ક્યારેય એકલાપણું, ડિપ્રેશન નહીં ફીલ કરો. આ ગોળીઓ નહીં લેવી પડે, ઊંઘની દવા નહીં લેવી પડે. જો ને સરસ કથામાં કેવી આનંદથી ઊંઘ આવે છે. સ્લીપિંગ પિલ્સ લેવાની, બરાબરનો થાક ઉતર્યો ઉતરી જાય અહીંયા આવીને. સરસ ઊંઘ આવે. કેટલી પિલ્સોને આ બાજુમાં મૂકો, પણ જે ઊંઘ અહીંયા આવે તે ક્યાંય ના આવે. છે ને કથામૃતનો તો આનંદ તત્વ છે ભાઈ. ઊંઘ પણ એક તત્વ છે ભાઈ, એ પણ એક કાર્ય છે, ક્રિયા છે. ઘણા વસ્તુઓ એમ કે ભાઈ ઊંઘ નથી આવતી, ચલો ને કથામાં જઈને બેસી આવીએ. એકવાર ઊંઘી લો પછી બીજે દિવસે જાગૃત થઈ જશો. શબ્દ બ્રહ્મ છે. શબ્દ જશે, ઊંઘમાંય જશે, બીજે દિવસે જાગૃતિ આવી જશે, મનની, આત્માની જાગૃતિ. તો ભલે ઊંઘી લો એકવાર, કંઈ વાંધો નથી, જાગૃત થઈ જશો.